હીરા સોલંકી શું એમના વિસ્તારમાં દબંગાઈ કરે છે? હીરા સોલંકી શું લોકોને ધમકી આપે છે, લોકોને ધમકાવીને અપશબ્દો બોલે છે? આવા આક્ષેપો કરવામાં આવ્યા છે અમરેલી ભાજપના પૂર્વ ઉપપ્રમુખ યોગેશ બારૈયા દ્વારા, અને આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે હવે એક વિડીયો વાયરલ થયો છે, એની આજે ચર્ચા કરીશું. અને હવે આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક એક મોટો વળાંક પણ આવી શકે છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી જ્યારથી જ બગદાણાનો કિસ્સો સામે આવ્યો ત્યારથી જ સતત ચર્ચામાં છે, અને હવે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અને ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે તેમની ઉપર આક્ષેપો લાગ્યા છે કે તેમણે એક વ્યક્તિને ધમકીઓ આપી અને એમને અપશબ્દો બોલ્યા. હવે એવું કેમ કહેવામાં આવી રહ્યું છે શખ્સ દ્વારા, એની વાત કરીએ તો આ આખી બાબત કંઈક એવી છે કે હીરા સોલંકી એ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ યોગેશ બારૈયા એવું કહી રહ્યા છે કે એમના પિતાને જે તે સમયે 2015માં તેઓ ધારાસભ્યના, એમના પિતા જે છે ધારાસભ્યના ઉમેદવાર હતા, અને ધારાસભ્યના ક્યાંક ને ક્યાંક એક એવું કહી શકાય કે મજબૂત ધારાસભ્ય પદ માટે ઊભા રહે તો જીતશે એવી વાત હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે એમની હત્યા કરી દેવામાં આવી, અને ત્યારબાદ હવે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો છે 25/2/2026ના દિવસનો, કે જે દિવસે પીજીવીસીએલ દ્વારા તેમની ઓફિસે એક નોટિસ મોકલવામાં આવી કે તેમના લેણા બાકી છે. અને ત્યારબાદ આખી બાબતને લઈ અને તેઓ પીજીવીસીએલની જે ઓફિસે ગયા, અને ત્યાં તેમના દ્વારા જ્યારે આખી બાબતને લઈ અને તપાસ કરવામાં આવી તો હીરાભાઈ સોલંકીનું પણ બિલ બાકી હોવાની વાત સામે આવી. અને ત્યારબાદ આ આખો મામલો સામે આવ્યો. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું ને એ વિડીયો, હવે જે તે સમયનો વિડીયો વાયરલ થયો છે. સૌપ્રથમ એ વિડીયો પર નજર કરીએ અને ત્યારબાદ ચર્ચા કરીએ. હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે, જવાબ દો સાહેબ મને. હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5-5, 10-10 હજાર રૂપિયા વાળા, ઈ કાપવાનો અધિકાર તમારી પાસે છે. આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી ને? અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા. આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે? તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે એટલે ક્યારે? ટાઈમ આપો અમને. હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો. આ પબ્લિકના જ પૈસા નહીં બેઠા છો તમે બધા. આવા જવાબ દેવાના તમારે. હાલી નીકળ્યા બધા. મોટા મોટા માણસોના પૈસા બાકી રાખવાના, નાના માણસોના કનેક્શન કાપી નાખવાના. કોને નથી કાપ્યા? બોલો તો ફાટેલો છે, બોલો. બાકી એમને હમણાં તો કહેતા તમે કે દિલ્હીથી અમારે આવે છે આ બધું. એમને હમણાં જ મને કીધું આનું બિલ નહીં લેવાનું, તમારે દિલ્હીથી આવ્યો સમાચાર મેસેજ આવ્યો તો હે દિલ્હીથી આમ જ હાલે કે ધારાસભ્યના પૈસા નહીં લેવાના. તો એમને અમને અહીંયા બેઠા બેઠા બતાવો છો કે અમારે ટાઈમ ટુ ટાઈમ કનેક્શન કપાય છે. અમારું કનેક્શન કાપી નાખ્યું, લોકોના કનેક્શન કપાઈ ગયા. તો આ કોઈ મૂળું આ ખેતી ખોટ મૂળી છે એમ કહો? આ કોઈ મોટા માણસ છે? એમએલએ છે તે હું એને પ્રોટો એને આપવાની. નાના માણસોનો અધિકાર. એમએલએ બને જ ક્યારે? બને જ ક્યારે? પબ્લિકના મતથી. અને તમને પગાર અહીંયા કેનો ચૂકવાય છે ભાઈ? કેનો? કંપની નહીં, અમારા ટેક્સના પૈસાનો પગાર ચૂકવે છે. એટલે આવા બધા તમે જવાબ દેવાનું બંધ કરો. ને પ્રમ દિવસે છે તૈયારી રાખજો. અહીંયા તમને ધરણા કરવાનું થાય ને તમને સસ્પેન્ડ કરવાનું થાય છે. ને આ ખામાખાટા વિસ્તારમાં ફલાણા સર્વે નંબરની અંદર ભૂતિયા કનેક્શન 10,000 આપ્યા છે. એના જવાબદાર કોણ છે? કોણ? જેને આપ્યા એટલે કેમ? કેમ તમે? એ તમારી જવાબદારી છે. એ કનેક્શન પણ કાપવામાં જલ્દી આવે, આ એટલું ધ્યાન રાખજો. હાલી નીકળ્યા બધા ને બિલ લેવાની માણસ. આ વિડીયો તમે જોયો. હવે જે આ યોગેશ બારૈયા છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખો મામલો સામે આવ્યો ને તેમણે સોશિયલ મીડિયા ઉપર આખી બાબતને લઈ અને પોસ્ટ કરી. ત્યારબાદ હીરા સોલંકીએ એમને ફોન કર્યો અને ફોન ઉપર અપશબ્દો બોલ્યા અને ધમકી આપી. ત્યારબાદ તેમના દ્વારા પણ ના રહેવાયું ને એમણે પણ હીરાભાઈ સોલંકીને અપશબ્દો બોલી દીધા. આ આખી ઘટના તો થઈ ગઈ, પરંતુ આ આખી ઘટનાની વચ્ચે હવે એમના વિસ્તારમાં 20 જેટલા લોકો મુંબઈથી આવ્યા હતા, અને એ લોકો દ્વારા એમની ખતરો છે એવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. અને આખી બાબતને લઈ અને તપાસ કરવામાં આવે કે મુંબઈથી આ લોકો એમના વિસ્તારમાં કેમ આવ્યા, એમને કોણે બોલાવ્યા. હીરાભાઈ સોલંકીએ તો નથી બોલાવ્યા. એમને જે છે આખી બાબતને લઈ અને તપાસની પણ માંગણી કરી છે, અને તપાસની માંગણીની સાથે સાથે
પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે, એમને ગનમેન ફાળવવામાં આવે એવી માંગણી કરી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હીરાભાઈ સોલંકી ઉપર આ જે આક્ષેપો લાગ્યા છે એ ગંભીર આક્ષેપો છે ને આને લઈ અને તપાસ કરવાની પણ માંગણી કરવામાં આવી છે. આપણે બધાએ જોયું કે આ આખી બાબતને લઈ અને જે અમરેલી પોલીસ વડા છે એમને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી હતી કે આની અંદર યોગ્ય તપાસ થાય અને જો આ લોકોને હીરાભાઈ સોલંકીએ બોલાવ્યા હોય તો પછી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. આ લોકો કયા ઉદ્દેશ્યથી અહીંયા આવ્યા હતા એની પણ વાત કરવામાં આવી. અને હવે મામલો અને ચિત્ર ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે હીરાભાઈ સોલંકીનું PGVCLનું બિલ બાકી હતું એને જ લઈ અને આ જે શખ્સ છે યોગેશ બારૈયા, જે ભાજપના જ પૂર્વ ઉપપ્રમુખ છે, તેમણે અવાજ ઊભો કર્યો અને હીરાભાઈ સોલંકી એમને ફોન ઉપર ધમકી આપીને ત્યારબાદ મુંબઈથી 20 જેટલા લોકો એમના વિસ્તારમાં આવ્યા. હવે વધુમાં આખી બાબતને લઈ અને તપાસ થશે તો ખબર પડશે કે મામલો આખરે છે શું. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.